गुरु ब्रह्मा गुरु विष्णु गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेव महेश्वर गुरु साक्षात् परम ब्रह्म तस्मै श्री गुरुवे नमः। ध्यानमूलं गुरुमूर्ति पूजामूलं गुरुर्पदम् मंत्रमूलं गुरुर्वाक्यम् मोक्षमूलं गुरुर्कृपा। आय हनुमंत विराजिए कथा कराओ मति अनुसार प्रेम सहित गादी दरावो पधार्यो पवन कुमार श्यावर राम चंद्र पद प्रिय हो सद्गुरु भगवान प्रिय हो। जय राधा माधव जय कुंज विहारी जय गोपी जन वल्लभ जय गिरिवरधारी यशोदानंदन व्रज जन रंजन यमुना तीरे बनसारी जय राधा माधव जय कुंज बिहारी। मुरली मनोहर करुणा सागर जय गोवर्धन धारी जय राधा माधव जय कुंज विहारी। ભગવાનની ઈચ્છાથી સદગુરુની કૃપાથી સંતોના અનુગ્રહથી અને માતા પિતાના આશીર્વાદથી આપણો પ્રસંગ ચાલે છે ભગવાનના રૂપનું સ્વરૂપનું વર્ણન। આમ તો ભગવાનના રૂપનું કોઈ વર્ણન કરી જ ન શકે। આ તો આપણે જે રૂપનું વર્ણન કરીએ ભગવાનના પ્રતિબિંબનું પડછાયાનું વર્ણન છે। પછી કૌશલ્યાનો કુંવર કયો કે યશોદાનો લાલો કહો કે સિયાજુનો રામ કહો કે રાધેજીનો શ્યામ કહો, સે બધું એક જ તત્વતઃ સુંદરતાના ખજાના છે। એ સુંદરતા કોઈ ઉપરથી કરેલી નથી,
આપણો પ્રસંગ ચાલે કે ગોકુળમાં કૃષ્ણનું પ્રાગટ્ય થયું, બધી ગોપીજનો ભેગી થાય, બધી એકઠી મળી અને કીર્તન કરે, લાલાના રૂપના વખાણ કરે. આ રીતે એક એક અંગના વર્ણન કરે. આપણે જે પરમદી વાત કરી એ રીતે આંખ મારી ઉઘડે ત્યાં કનૈયાને નિરખું. ધન્ય ધન્ય મારું જીવન કૃપાએ નીલેખું. શ્યામ સુંદર એની મૂર્તિ રૂપાળી. શ્યામ સુંદર એની મૂર્તિ રૂપાળી. કાનુડાને નિરખી જાવું બલિહારી. માથે મુકુટ શોભે મોર પીસ ભારી. વાકડિયા વાળને આખડી કામણ ગારી. ગોરા ગોરા ગાલ એનું મુખડું રૂપાળું. ગોરા ગોરા ગાલ એનું મુખડું રૂપાળું. નટવરને નિરખીને મારું શીતળું સોરાણું. કાને કુંડળ કંઠે મોતીની માળા. ખંભે શોભે કાનને ખેસ રૂપાળો. કેડે કંદોરો કૃષ્ણ ગુગરી વાળો. કંઠમાં શોભે વૈજંતી માળા. હાથ રૂપાળાને બાજુબંધ ભારી. કરમાં લીધી એ હાથમાં લીધી વાલે મોરલી એ રૂપાળી. કાન કુંવર મારા હૃદય મારે જો. નિત્ય નિત્ય નાથ અમને દર્શન દેજો. પગમાં જાંજર રૂડારૂમ ઝૂમ માગે. નંદનો કુંવર અમને
યશોદાનો લાલો અમને વાલો વાલો લાગે. યમુનાને કાંઠે ગૌધાન સરાવે, ગોપીઓને સાથે વાલો રાસ રસાવે. આંખ મારી ઉઘડે ત્યાં લાલાને નીરખું. આંખ મારી ઉઘડે ત્યાં કનૈયાને નીરખું. ધન્ય ધન્ય જીવન મારું કૃપાએ નીલેખું. તો આપણા સંતોએ કીધું આંખ મારી ઉઘડે ત્યાં એવી ભાવના. જ્યારે એક સાધકની ભજન કરતાં કરતાં સ્થિતિ બની જાય ને ત્યારે એને સામે ભગવાનની ઝાંખી થાય, કોઈ અનુભવ થાય, અનુભૂતિ થાય. આમ અંદર અંદર અથવા તો અંતર્મુખી આમ બધું જોઈ શકાય. એક એક ભજન ને એક અવસ્થા થઈ જાય પછી ત્યારે એવું એને લાગે કે આંખ મારી ઉઘડી જાય. અને ઉઘડી જાય ને ઘણાની આંખ ઉઘડે ત્યારે જ ઘટના ઘટે. ત્યારે કનૈયાને નીરખું અને પોતાને સાધક ધન્યવાદ આપે કે ધન્ય ધન્ય મારું જીવન કૃપા એની લેખું. એની કૃપાથી ઘટના ઘટે. ક્યારેય પણ આપણે એવું માની ન લેવું કે અમારા પુરુષાર્થથી અમે ઈશ્વરની પ્રાપ્તિ કરી શકીએ. અસંભવ. કારણ કે પરમાત્મા કૃપા સાધ્ય છે, પુરુષાર્થ સાધ્ય નથી. આપણે ગમે એટલો પુરુષાર્થ કર્યો, ગમે એટલા ભજન સત્સંગ કર્યું, છતાં પણ એની કૃપા વગર પરમાત્માનો અનુભવ ન થાય. પછી સાધક કરે હું ભગવાનની પ્રાપ્તિ થાય. કાનુડાને નિરખી જાઉં બલહારી, એટલે કે સમર્પિત થઈ જાઓ. સાધક એનું વર્ણન કરે કે મા કે માતે એને સમર્પિત થઈ અને સમર્પિત થઈ જાય પછી એનું વર્ણન અંદરથી ઉઠે. માથે મુકુટ શોભે, મોરપીછ ભારી. સુંદર મજાનું મોરપીછ છે, માથે મુકુટ છે, વાંકડિયા વાળ છે, આંખડી કામળ ગારી છે. આવી ગોપીજનો એક એક ગોપીજનો ભગવાન લાલાનું કૃષ્ણનું રૂપનું વર્ણન કરે. ગોરા ગોરા એના ગાલ અને મુખડું તો ગજબ રૂપાળું. નટવરને નિરખી મારું શીતળનું સોરાણું. કાને કુંડલ, કંઠે મોતીની માળા. કાનમાં કુંડલ છે, કંઠમાં મોતીની માળા છે, ખંભે શોભે કાનને ખેસ રૂપાળો. આ સાધક જે સ્થિતિએ દર્શન કર્યા ને એટલે એ રૂપનું વર્ણન કરે. કેડે કંદોરો, કૃષ્ણને ઘૂઘરી વાળો. કંઠમાં શોભે કૃષ્ણને વૈજયંતી માળા, ભગવાનને વૈજયંતી માળા છે. હાથ રૂપાળા ને બાજુબંધ ભારી. હાથ એવા સુંદર છે અને એમાં બાજુબંધ બાંધેલા. કરમાં લીધી વાલે મોરલી રૂપાળી, હાથમાં મોરલી છે. કાન કુંવર મારા રુદિયામાં રહેજો. ભક્તિ એવું છે કે ભગવાન એ કાન કુંવર મારા હૃદયમાં કાયમને માટે રહેજો. નિત્ય નિત્ય નાથ અમને દર્શન દેજો. ખરેખર તો પરમાત્મા આમાં એમ કીધું નિત્ય નિત્ય દર્શન દેજો. પરમાત્માના એકવાર એના દર્શન થઈ જાય પછી નિરંતર રહે. એક અર્થમાં કેવું હોય તો કે જ્યાં સુધી પ્રેમની દોરીથી હાથમાં આવે. પરમાત્માનો અનુભવ, પરમાત્માનું દર્શન જ્યાં સુધી આપણામાં પ્રેમની પ્રાપ્તિ નહીં થાય ત્યાં સુધી ગમે એટલી સાધના કરવામાં આવે તો પણ એના દર્શન નિત્ય હું થોડી વાર પણ નહીં થાય.
પણ એકવાર એને જો પ્રેમથી કોઈ પ્રગટ કરી લે, રામચરિત માનસમાં કીધું ને કે પ્રેમ છે પ્રગટ હોય મેં જાના, એક જ વાર પ્રગટ થઈ જાય તો પછી બીજી વાર બોલાવવો નથી પડતો. એ પરમાત્મા એકવાર આવી જાય, એના એકવાર અનુભવમાં આવી જાય પછી પાછો દૂર થઈ શકતો જ નથી. આપણે આંખોથી ઓઝલ થાય જ નહીં, પછી કોઈ ઉપાય જ નથી એને દૂર થવાનો, એની પાસે પણ ઉપાય નથી. તો પગમાં ઝાંઝર રૂડા રૂમઝૂમ વાગે, નંદનો કુંવર અમને વાલો વાલો લાગે, આવું ગોપીજનો બોલે. વૃંદાવનની વાટે વાલો મહીના દાણ માગે. મય એટલે કે દહીં દૂધ જે થતું હોય એ તમને ખબર હોય, બધું મય વેસવાને ગઈ હતી. માખણ કોઈ કે કોઈ દૂધ કે, ટૂંકમાં ક્યારેક માખણ વેચવા જતી, ક્યારેક દૂધ વેચવા ગોપી જતી હતી. તો દાણ માગે. દાણ એક લીલા હતી, બાકી પ્રેમ હતો. અને યશોદાનો લાલો અમને વાલો વાલો લાગે. યમુનાને કાંઠે વાલો ગોધન સરાવે. ગોપી ગવાલ, ગોપી અને ગાયો, ગોપીને રાસ રસ રમાડે સાથે. ટૂંકમાં કહેવાનો મતલબ કે ગોપીજનો બધી એકઠી મળી યશોદાના ઘરે, નંદ બાબાને ઘરે બધી ગોપીઓ ભેગી મળી અને લાલાના રૂપનું વર્ણન કરે, લાલાના ગુણગાન ગાવે, લાલાના દર્શન કરે. કહેવાય કે બધી ગોપીઓને વચ્ચે લાલો એવી રીતે શોભે કે જેમ આમ કહેવું હોય તો પૂર્ણિમાના ચંદ્ર હોય અને બધી તારાઓની વચ્ચે કેવો શોભે. અને સ્વભાવથી શોભે, શૃંગાર કર્યો નથી. કોઈ હારા કપડાં પહેરી લે, શૃંગાર કરે, આમ ટાપટીપ કરે ને પછી સુંદર લાગે, એ સુંદરતા બાહ્ય છે. ઘણી વાર આપણે ન, આજે તો ખબર નહીં, આજે તો ભાઈ બહેનો માટે તો બ્યુટી પાર્લર હતું, પણ હવે ભાઈઓ માટે પણ થઈ ગયું બ્યુટી પાર્લર. ભાઈઓ પણ નેણ બધું કરાવે. વાર તો બધા પહેલેથી કરાતા, પણ એમાંય અને આમ સુંદર શેરો ન હોય તો છતાં પણ સુંદર શેરો બનાવે. આવું આપણે લગભગ અત્યારે ચાલી રહ્યું. અને 70 વર્ષના પણ ટાપટીપ કરે આવું. વાળ કાળા કરાવે. એ કાળા એ પી ગયા, કાળા ધોળા ક્યારે કરે કંઈ નક્કી નથી. ધોળા કાળા તો કરે, વાળ ધોળા એમાં તો કાળા એ તો પોસી ગયા, પણ એમાંથી પાછું કાળા ધોળા ન શરૂ થઈ જાય, ધ્યાન રાખજો. કહેવાનો મતલબ કે ભગવાનની જે સુંદરતા છે ને બનાવેલી નથી. આપણે દરેક વ્યક્તિને મોટા ભાગે એમ આવી જાય, આપણે સુંદરતા કરી અને બીજાને પ્રભાવિત કરવા જાય. જે પરમાત્માએ જે આપી હશે એમાં કંઈ કમી હશે? એનો મતલબ એવો થાય ને કે હજી આપણે ઓછી પડે. અને બહારથી લીધેલી સુંદરતા હોય વરે કેટલી ઘડી. તો અહીંયા તો ભગવાને શૃંગાર નથી કર્યો, ગોપીજનોએ શૃંગાર નથી કર્યો. એક લાલીએ છે ને મને આમ ખબર નહીં વિગ્રહ દેખાડ્યો હતો. વિગ્રહ એટલે કે રાધાકૃષ્ણના યુગલ સ્વરૂપમાં વિગ્રહ હતા અને એને બહુ સુંદર શૃંગાર કર્યો હતો. તેને મને સહજ રીતે પૂછ્યું કે મારો લાલો આમ એને કીધું કે અમે રાધાકૃષ્ણને બહુ શણગાર્યા, શૃંગાર કર્યો, એટલે કેવા રૂપાળા લાગે. આમ તમે તો, મેં કીધું ભાઈ એ મારો વિષય પણ નથી, મને શૃંગાર કરતા આવડતું નથી. મારો લાલો તો આમને એમ બેઠો. હમણાં એક 2 માતાજી આવ્યું ને એને મારા લાલાને આવો એટલો શૃંગાર કરી દીધો. પછી પુરુષોત્તમ બાપાની જે પાદુકા છે સાંખડી, એ સાંખડીમાં એમાં કંઈક એવું મસ્ત બનાવી દીધી, ખબર નહીં સમકે ચારે બાજુ. ટૂંકમાં એટલે મને આવું કંઈ આવડતું નથી, પણ એ બેનો બે આવીને એને બહુ મસ્ત જ્યાં કાયમી સત્સંગમાં હતી ને એ લઈ ગઈ પાદુકા, અને મારો લાલો લઈ ગઈ. મારો લાલો રામ છે અને રામમાં કૃષ્ણ છે અને કૃષ્ણમાં રામ છે અને રામમાં રાધા છે, રામમાં શિવ પણ છે, રામમાં ભગવતી છે, બધું એમાં છે. અને કૃષ્ણમાંય બધું છે, રાધામાંય બધું છે, અને આપણી ઈષ્ટદેવ ભગવતીમાંય બધું છે. કોઈ ભેદ બુદ્ધિ કરવાની જરાય જરૂર નથી. તો અહીંયા લાલાએ શૃંગાર કરવો નથી પડ્યો અને ગોપીજનોએ શૃંગાર કર્યો નથી. લાલાનો અસલી શૃંગાર એને વાંસળી હાથમાં આપી તો છે, એને
આમાં એ તો મારે કેમ કે એને મુગટ સારી રીતે બનાવી દેવો, એને કપડાં વાઘા સારી રીતે પહેરાવી દેવા, એના મોઢા એના વાળ ઓરાવી દેવા, આ બધા તો છે જ. પણ એવું નથી લાગતું આમ લગભગ અત્યારે બધા ભક્તો પાસે લાલો છે ને એને સારી રીતે કરવું, કારણ કે એમાં આપણે સેવામાં રહીએ તો એટલી ઘડી તો આપણું મન લાગ્યું રહે. પણ એવું લાગે કે લાલાનો શૃંગાર મને આમ બહુ તો નથી ખબર પડતી, પણ લાલાનો શૃંગાર મને લાગે કે આપણા આંખના અશ્રુ એના એ ઉત્તમ, ઓલા ખોટા નથી, કોઈ ગલત અર્થ ન થાય, પણ અસલી લાલાનો શૃંગાર છે ને આપણે આંખોના અશ્રુ. આપણા બીજો લાલાનો શૃંગાર, આમ તો લાલાના શૃંગારની કેટલી વસ્તુ હોય એ બધું મને નામ નથી આવડતું, આપણે આગળ વર્ણન કરી દીધું, હજી જરૂર પડીએ ત્યારે વર્ણનમાં આવી જાય એ બધે. આપણે ઘણી વાર આગળ બોલી ગયા ને કે માથે મોરપીસ લગાડેલું હોય, વસે વસે ફૂલની ગુછાઓ લગાડેલી હોય, વાંકડિયા વાળ એના હોય, ગાલમાં ખંજન પડે ને એ બધું વર્ણન છે એનું. એમાં પણ અહીંયા શૃંગાર એ તો એનું અંદરનું વર્ણન હતું, પણ અહીંયા તો બાહ્ય વર્ણન છે. અને મોટાભાગે આપણે બાહ્ય રીતે એને ટાપટીપ કરવી, એને લાલાને શૃંગાર કરવો, આપણે જો ભાવ થતો એટલી ઘડી શૃંગાર કરવો, ખોટું નથી જરાય. એના હાથમાં ધનુષ બાણ, રામના ઉપાસક હોય તેને હાથમાં ધનુષ બાણ આપીએ, કૃષ્ણના ભક્ત હોય તો એના હાથમાં મોરલી આપીએ, શિવના ભક્ત હોય તો આપણે એના હાથમાં ત્રિશૂલ આપીએ. ટૂંકમાં આ રીતે આપણે એનો શૃંગાર કરતા હોય. પણ અહીંયા જે આપણે જે વાત કરીએ ને એ સ્વાભાવિક સુંદરતા છે, અંદરથી આવેલી સુંદરતા, એ બનાવેલી નથી, બનાવટી સુંદરતા નથી. કોઈ પણ જાતનો શૃંગાર કર્યો નથી યશોદાના લાલાની. આપણે બધા કરીએ પણ ઠીક છે, પણ યાદ રાખવાનું આપણો એક શૃંગાર એવો છે કે આપણી ઈર્ષા વહી જાય, આપણી નિંદા વહી જાય, આપણા બીજાના જોવાના જે દોષ દસી છે એ વહી જાય, સ્વાર્થ વૃત્તિ વહી જાય, ખોટો અહંકારમાં આપણે જઈએ એ બધું નીકળી જાય ને ત્યારે માની લેવાનું કે લાલાને શૃંગાર થાય. આપણી ઈર્ષા વહી જાય તો લાલાને શૃંગાર થવા માંડે, ઓટોમેટિક થઈ જાય અંદરથી, એને કરવો ન પડે. અને ઓલો જે કરીએ એ પણ બરાબર છે, બાહ્ય શૃંગાર કરીએ ને એ પણ બરાબર. પોતપોતાના જે લાલાને શૃંગાર કરતા હોય, એને નવડાવતા હોય, એને ખવડાવતા હોય, એને સુવડાવતા હોય, બધું જ કરવું, પણ કેન્દ્રમાં રાખવું કે જે અહીંયા રહેવાનું નથી, એનાથી પણ પર જવાનું છે. કારણ કે હજી એને આપણે મૂર્તિમાં દેખાય, મૂર્તિમાં, અને મોટાભાગે આપણે લાલા પચામાં એને ખોળામાં રમાડીએ, એને આમ વાલો કરીએ, એને આલિંગન કરીએ, એને વંદન કરીએ, આ બધું જ બરાબર. પણ જ્યાં સુધી બધામાં ભગવત ભાવ ન થાય ને, દેરાણી પાસે લાલો હોય દાખલા તરીકે, અને જેઠાણીની ઈર્ષા કરતી હોય તો એ લાલો એ ખોટો રમાડે. દેરાણી પાસે માળા હોય કે કોઈ દેરાણી જેઠાણી નણંદ ભાભી સાસુ વહુ જેટલા હોય એટલા લાલાનો શૃંગાર કરતા હોય, લાલાને પૂજાપાઠ કરતા હોય, અથવા તો માળા કરતા હોય, સેવા કરતા હોય, ધ્યાન ભજન કરતા હોય, આ બધું કરતા હોવા છતાં પણ બીજાની ઈર્ષા કરીએ, બીજાની નિંદા કરીએ, બીજાના દોષ જોઈએ અને બીજે સ્વાર્થ વૃત્તિ કરીએ ને તો મને લાગે કે એ આપણે માળા પણ એમને એમ ફરે અને આપણે કેવલ પથ્થરની પૂજા કરીએ. કારણ કે આચરણમાં ન આવે તો શું કામનું? લાલાને આપણે એકવાર કીધું હતું કે એક પતિ પત્ની લાલાને બહુ જ પ્રેમી, લાલાને રમાડ્યા કરે, ગજબ ના, એના માટે કેટલા ખર્ચા કરે, કેટલા રૂપિયા વાપરે, પણ પોતાના માતા પિતાને જરાય ધ્યાન ન દે. તો લાગે તમને કે લાલાની સેવા કરી કહેવાય? એના કરતાં સેવા નહોતી કરવી, લાલો ઘરમાં નહોતો લાવ્યો એ સારું. આ લાલાને ભૂલવાનું નહીં. જે આપણા દાદા દાદી હોય, નાના નાની હોય, આપણા માતા પિતા હોય, અથવા તો આપણા ઘરમાં કોઈ નોધારો જીવ, નિરાધાર જીવ રહેતો હોય, મતલબ કોઈ પણ, અને જો એને આપણે સેવા ન કરીએ કે એને મદદ ન કરીએ કે તો નથી લાગતું. તો મૂળ વાત અહીંયા તો આપણે એ વાત ચાલે કે યશોદાના લાલો અમુક દિવસનો અત્યારે થયો, ત્યાં બધી ગોપીજનો આવે, કોઈ શૃંગારની જરૂર નથી લાલાને, એના આંખના આંસુડાને. આપણે હમણાં શૃંગાર કરવો હોય ને સાધકને, તો આપણે જે હમણાં
વાત કરી હતી ને આગળ, ગઈકાલે કીધી પરમથી મને બહુ યાદ નથી, કે 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય ને 1 મન, આ બધા ફૂલ છે. એ ફૂલથી શૃંગાર કરવો જોઈએ. આપણે આગળ આવી ગયું, કદાચ ભૂલતા ન હોય તો. 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, એ ભગવાનના બળી જાય ભગવાનમાં, તો એનાથી મોટો કોઈ શૃંગાર નથી. છતાં પણ આ શૃંગાર પણ કરવો જરૂરી છે. ટૂંકમાં બધી ગોપીજનો ભેગી થઈ લાલાના રૂપનું વર્ણન કરે. એમાં શૃંગાર કરેલો નથી, એમને એમ કૃષ્ણ સુંદર લાગે. શૃંગાર વિના પણ મનને ખેંચી લેવી એવી લાલાની, હું કેવું, મુખની છબી છે. કહેવાય કે લાલાની અલૌકિક શોભાનું વર્ણન કરવામાં કામદેવ અને રતિ પણ ઓછા પડે, શરમાઈ જાય એ પણ. કારણ કે કામદેવ અને રતિ અતિ સુંદર, કામદેવ પણ અતિ સુંદર. એવી ભગવાનના મુખની છબી છે. આમ રામાયણમાં એક રામાયણમાં પણ વિનય પત્રિકામાં નેત્ર આપણે સ્તુતિ બોલતા હોય, શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન હરણ ભવભય તારું. એમાં એક લીટી એવી આવે, કંદર્પ અગણિત અમિત છબી, કંદર્પ અગણિત અમિત છબી, નવનીલ નીરદ સુંદરમ. અગણિત કામદેવ, અને કામદેવ અગણિત, એક કામદેવની ગણતરી ન થાય ને એટલા કામદેવને એકઠા કરવામાં આવે અને એક ત્રાજવામાં રાખવામાં આવે ને એનું રૂપ એક બાજુ રાખવામાં આવે અને બીજી બાજુ લાલાને શૃંગાર કર્યા વગરનું રૂપ રાખવામાં આવે ને, તો આના બરાબર ન થાય. એટલી લાલાની છબી સુંદર છે. મતલબ કરોડો કામદેવની ઉપમા પણ ઓછી પડે. કારણ કૃષ્ણના રામના એક રૂવાડામાં, આવું નથી કહેતો તુલસીદાસજી, કે કરોડો સૂર્યનો પ્રકાશ છે. આપણે ભલે દેખા અનુભવમાં નથી આવતો, બાકી છે એ વાસ્તવિકતા. તુલસીદાસજીએ તો બાલકાંડમાં સ્પષ્ટ શબ્દમાં કહી દીધું કે રોમ રોમ પ્રતિ લાગે કોટી કોટી બ્રહ્માંડ. એક રૂવાડામાં કરોડો બ્રહ્માંડ છે. આવું તુલસીદાસજીએ રામલલ્લાનું રૂપનું વર્ણન કરતા હતા ને ત્યારે કીધું. એટલે આપણે કીધું કંદર્પ અગણિત અમિત છબી. અગણિત રીતે આંકડામાં ગણતરી ન થાય એવી રામલાલાની છબી છે, એવી કૃષ્ણ લીલાની છબી છે. જેને બાહ્ય રીતે બહારથી શૃંગાર કરવામાં આવે ને એને શોભા કહેવાય. આપણે લાલાને આમ સુંદર મજાની વાંસળી, એને એવો એને ઝૂલો, ટૂંકમાં એને ઘણું બધું તમે સમજી લ્યો ને વાલા. એનો મુકુટ, એની વાંસળી, એના વાઘા, એને બંને બાજુ રાખવાના તકિયા, એને એવી સુંદર મજાની થાળી જમાડવાની, આ બધું કરીએ, બધું જ બરાબર છે. સારી રીતે કપડાં એવા કપડી બાહ્ય શૃંગાર છે, યાદ રાખજો એટલા વાળા. અંદરનો શૃંગાર નથી, ખોટું જરાય નથી, કોઈ ગેરસમજ ન કરે. એને ખાસ એને શૃંગાર કરવો, એને હારી બધું જ કરવું. એ જેટલો શૃંગાર કરતા આવડે એટલું વધારે સારું. એને આપણે શૃંગાર કર્યું તો ક્યારેક એ પણ આપણે એ રીતે શણગારી દઈએ, આપણે આપણા જીવનનું શણગાર દઈએ. એને કેવું કે હું તો તને આ બાહ્ય શૃંગાર કરું, તું મારો ભીતરી શૃંગાર કરી દેજે. તો જે બહારનો શૃંગાર છે ને એને શોભા કહેવામાં આવે. અને જે ભીતરી સુંદરતા પ્રગટે ને આપણા જીવનમાં, અને પછી જે લાલાની પાસે લાલાને રમાડતા એની લીલા ગાતા એની કથા સાંભળતા આપણે આંખો અશ્રુથી ભીંજાઈ જાય, ભાવ વિભોર અવસ્થા થવા માંડે, તો માની લેવાનું કે આપણે છબી
એક શોભા છે અને એક છબી છે. એના માટે એ છબી છે, અંદરનો ભાવ છે જાય. બાકી જો બાહ્ય હોય ને તો આપણે એના માટે એ શોભા છે. બે બરાબર છે, પણ છબી કંઈક અલગ છે. આપણે અંદરથી પ્રગટી જાય, આપણા દુર્ગુણ ખતમ થવા માંડે, ભાવ જાગવા માંડે, તો આપણે એ છબી પ્રગટ થઈ, એને છબી કહેવાય. અને આપણે જો બાહ્ય શૃંગાર કરતા હોય તો એ શોભા કહેવાય, એ બાહ્ય વસ્તુ છે. એક દયારામ કરીને સંત થઈ ગયા, એને તો એક પદમાં એવું કહી દીધું કે જેને સખી શોભા એ જ સખી જોને શોભા સલુણા શ્યામની. કોટી કંદર પર લજાવે, કરોડો કામદેવ લજાઈ જાય. એનું મુખડું ફીકી પડે કલા કામની. બધી કામદેવની કલા તો બહુ ઓછી પડે. સદગુણા સાગર નટવર નાગર બલિહારી એના નામની. કોટી આભૂષણ નું એસે ભૂષણ, કોટી આભૂષણનું એસે ભૂષણ. સીમા તે અભિરામની. જે ઓળખે તેને સાર સર્વનો, જે ઓળખી જાય એના માટે તે સાર સર્વનો, બીજી વસ્તુ નથી કોઈ કામની. અનુપમ અલબેલો એ રચ્યો જીવન મૂડી દયા રામની. જીવનની મૂડી બન જાય એના માટે. ભક્તો માટે ભગવાન છે ને જીવન મૂડી છે. તો આપણે જે લાલાના રૂપનું વર્ણન કરીએ ને, આપણે આગળ પર રૂપનું વર્ણન કર્યું 2 દિવસ પહેલાં, કે ભગવાને વિશ્વ મોહિની રૂપ લીધું. એમાં નામાં ફરક હું, એમાં કોઈ કમી તો નહોતી. એટલે તો બધા જ દૈતો બિચારા મોહિત થઈ ગયા એટલું. અને બધાએ ખાલી આમાં પુસ્તકમાં અથવા જોયું હશે અથવા તો ટીવીમાં જોયું હશે, કેટલું સુંદર ભગવાન. જે ટીવીવાળા આમ જે સિરિયલ છે ને રામાનંદ સાગરના, જે બિહાર ચોપડા, એને જે ભાગમાં કૃષ્ણ લીલા અને મહાભારત લીલામાં, એમાં જ કૃષ્ણ અને રામને તમે જોજો, અત્યંત સુંદર છે. એમાં વિશ્વમોહિનીનો જ્યારે પ્રસંગ આવે ને ત્યારે આમ ભગવાન અતિ સુંદર બનીને આવ્યા. એ મોહિની રૂપ તો છે જ, અને જે હકીકતે એ મોહિની રૂપ ભગવાને લીધેલું હતું નહીં. ભગવાને લીલા કરવા માટે દૈત્યો અમૃત ન લઈ જાય એટલા માટે. રાક્ષસોને અમૃત નહોતું આપવું એટલા માટે એને મોહિની રૂપ લીધું. અને મોહિની રૂપમાં આપણે ગઈકાલે વાત કરી કે કેટલાય એમાં મોહિત થઈ ગયા. બધા એક અર્થમાં કહે તો મોહિત થઈ ગયા હતા. ઇન્દ્ર મોહિત થઈ ગયો હતો, બ્રહ્મા મોહિત થઈ ગયા હતા, વાયુ, પવન, ટૂંકમાં બધા, ચંદ્ર, બધા મોહિત થઈ ગયા હતા. આટલું સુંદર. પણ એ રૂપમાં આ રૂપમાં એટલો ફરક છે. લાલાનું જે સહજ સ્વરૂપ છે, સ્વાભાવિક રૂપ છે, એમાં આમાં એટલો ફરક છે કે આ છે ને છેતરાવાળું છે. આપણે છેતરી લે, છેતરવાવાળું છે, અથવા તો લોભાવાવાળું. મોહિની સ્વરૂપ છે ને એ લોભાવાવાળું હતું અને છેતરવાવાળું હતું. અને જે આપણે જે વર્ણન કરીએ, જે યશોદાના લાલાની વાત કરીએ, એ સ્વાભાવિક સુંદરતા છે. એમાં કોઈ બનાવટ નથી, એમાં કોઈ દંભ નથી, એમાં કોઈ નાટકી સુંદરતા નથી. એ ભીતરની સુંદરતા છે. એટલા માટે ગોપીજનો પાગલ છે. તો જોતા હૈયું હરખાય, હે જોતા હૈયું હરખાય, નિરખતા લોસનિયા લલસાય, એવું રૂપ રસિયાનું, ગોરું ગોરું મુખડું ને એની અણિયારી આંખડી,
કુટિલ કટાક્ષ જાણે કમળ કેરી પાંખડી. ગોરું ગોરું મુખડું અને એની અણિયારી આંખડી. કુટિલ કટાક્ષ, કટાક્ષ એની આંખોની જે તીરછી દ્રષ્ટિ છે ને એ મારી નાખે. આમ તો કહેવાય કે મહાભારતમાં કોઈ અર્જુને બધાને આમ તો લીલા તો કૃષ્ણની જ હતી, પણ દાદા ભીષ્મને કે પૂછવામાં આવે, કર્ણને પૂછવામાં આવે, ગુરુ દ્રોણને પૂછવામાં આવે કે ભાઈ તમને કોને માર્યા અને ક્યાં હથિયારથી માર્યા, તો એ એમ ન બોલે બાણથી માર્યા કે તીરથી માર્યા કે ભાલાથી માર્યા કે ગદાથી, ક્યારેય નહીં બોલે. એને જો પૂછવામાં આવે તો તમે પછી ગેરસમજ ન કરતા, આ તો જે આવે એ બોલાય. તમારા ગુરુના બધા મનીઓ ડરશા. તો આમ તો એને વ્યક્તિગત કર્ણને પૂછવામાં આવી, અથવા તો ભીષ્મ પિતાને પૂછવામાં આવે, દાદા ગાંગેવને પૂછવામાં આવે, દાદા ભીષ્મન, તો એમ જ બોલે કે અમને અર્જુનને બાણે નથી માર્યા, અમને કૃષ્ણને આંખોએ મારી નાખ્યા. કૃષ્ણની આંખો મારી નાખે, કૃષ્ણના શરણ મારી નાખે, કૃષ્ણનું નામ મારી નાખે, કૃષ્ણનો પ્રેમ મારી નાખે. મારવાવાળા છે અને એવી રીતે મારી નાખે કે માલામાલ કરી દે. અર્જુનના બાણેથી ભીષ્મને નહોતો માર્યો, નેહકી વધ, આવું ગોપી ગીતમાં શ્લોકમાં છે કે મારી આંખો મારી, કૃષ્ણને આંખો મારી નાખે. આવી સુંદર છે. એટલે કીધું ગોરું ગોરું જોતા હયું હરખાય, નિરખતા લોસનિયા લલસાય. એવું રૂપ રશિયાનું છે. ગોરું ગોરું મુખડું અને અણિયારી આંખડી, અણીવારી આંખડી. જેમ અત્યારે આમ આપણે જે બધા બહેનો ભાઈઓને જે આંખોને આઈબ્રો કાંઈ કહેવાય, મને બહુ આવડે નહીં કાંઈ, એટલે તમે જાણો ને ભગવાન જાણે. બેનો તો ઠીક, પણ આપણે આ પુરુષો ભૂંડા ન લાગે, હાલી નીકળ્યા બ્યુટી પાર્લરમાં, મોઢામાં બ્રશ ઘણી લે નાના કરતા, હાબુવાળું કરીને જે હોય તે એમાં આપણે બહુ ન જાય. આ તો વચ્ચે વચ્ચે આપણે આમ તમને ઊંઘ ન આવી જાય ને એટલા માટે. અને આવું મને બધું ભગવાન બધું બોલાવે, વચ્ચે વચ્ચે આવશે, આ લટકું તો આવશે. તો ગોરું ગોરું મુખડું અણિયારી આંખડી, એની આંખ અણીવારી છે. કુટિલ કટાક્ષ, આહા, આમ એની કટાક્ષ જે મારે ને એ મારી નાખે. એનો મુસ્કુરાટ, એનો ઈશારો, એનો સંકેત જાણે કમળ કેરી પાકડી. ભરવા હાલી પાણી, ગોપીજને કીધું કે હું ભરવા હાલી પાણી, જોતા નંદકુંવરથી લોભાણી. નંદકુંવરમાં એટલી લુબ્ધ થઈ ગઈ કે પાલવ મારો ઝાલ્યો, એના હાથમાં વીટરાયો. આવું આ બધા પોતપોતાના રીતે સંતોએ વર્ણન કર્યા, પોતાના અનુભવ કરી. એટલે આવી લીલા આપણે ગાઈએ એટલે લીલા ભગવાનનું રૂપ ને ભગવાનના ગુણને ગાવામાં આનંદ આવે. તમને સાંભળવામાં આવતો હોય તો જે ભલે, બાકી મને આવે. તો ભરવા હાલી પાણી અને જોતા નંદકુંવરથી લોભાણી. પાલવ મારો જાલો એના હાથમાં વીટરાવ્યો. તો પણ એને કાંઈ ન કહેવાય પાછો. મારો પાલો પકડીને હાથમાં વીંટી લીધો, એને કાંઈ ન કહેવાય. એવું રૂપ રશિયાનું, એનું એટલું રૂપ ગોપિકો મુગ્ધ બની જાય, પાગલ થઈ ગયા. એક ગોપીએ તો કીધું કે સાસરીએ સોહાય ના અને પિયરીએ રહેવાય નહીં. પિયરિયામાં રહેવાતું નથી, સાસરિયામાં ગમતું નથી. મનનું આકુળ વ્યાકુળ થાય એવું રૂપ ગોપાળનું. છેલ્લે તો કીધું કે રસિક પ્રેમીને કહેતી હું તો સાની સાની રહેતી. કોઈને કહેવાય ન જવાય, આવી વાતો બીજાને થોડી કહેવાય.
તો પણ બધા સમજી ન શકે. પણ પછી એવા પિયુને ગોપીજને શું કીધું કે એવા પિયુને વારી વારી જાઉં એવું રૂપ રસિયાનું. એના માટે બીજો કોઈ ઉપાય નથી કે બસ એને વારી વારી એના ઓવાર ના લઉં. તો જેટલું કૃષ્ણનું રામનું રૂપનું વર્ણન કરવું ને એટલું ઓછું. અને આવું આપણે એકલાને યાદ આવે ને તો બેઠા બેઠા યાદ કરવા. પછી કોઈ કૃષ્ણ ભક્ત હોય, રાધે કૃષ્ણના ભક્ત હોય તો એ રીતે, કોઈ સીતારામના ભક્ત હોય, કોઈ શિવ પાર્વતીના ભક્ત હોય, રાધેશ્યામના દાખલા તરીકે આપણો કૃષ્ણનો પ્રસંગ હાલે એટલે જો રાધેશ્યામના ભક્ત હોય આપણે તો એવું મનમાં નક્કી કરવું કે આ સુંદર કિશોર અવસ્થા છે. રાધાજીના ખંભા પર પોતાનો મનોહર હાથ છે ને એ રાખ્યો અને ત્રિભંગી સ્વરૂપમાં કૃષ્ણ ઊભો આંટી વારીને અને ઊભો પાછો દાંત કાઢે, મુસ્કુરાટ કરે, એક મલકે. અને જે કૃષ્ણના નેત્ર છે ને તમે જોજો, લગભગ આમ તો જ્યારે રાધાજી પાસે ઊભો ને ત્યારે કૃષ્ણ પોતે પણ પાગલ છે. કૃષ્ણમાં દુનિયા પાગલ છે. આપણે એક દી વાત આવી ને પરમદી કે ગઈકાલે કે રાધાજી શું છે કે રાધાજી કેમ રાધાજીનું પ્રાગટ્ય કઈ રીતે થયું. પ્રતિબિંબ રાધાજી કૃષ્ણ આમ શરૂઆતમાં આપણે વાત કરી કે પ્રતિબિંબનો શૃંગાર કરતા 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 ઘટના ઘટી ગઈ. આહલાદીની શક્તિ, જગદંબા, બ્રહ્માંડ, ભાંડોદરી એમાંથી પ્રગટ થયા અને એમાં કૃષ્ણ પાછા મુગ્ધ થઈ ગયા. કૃષ્ણ એમાં પાગલ થઈ ગયા. નહીંતર મોહિની રૂપમાં તો દેવી બધા દેવતાને ભગવાને મોહિત કર્યા હતા, પણ અહીંયા તો ખુદ એમાં મોહિત થઈ ગયા. એટલે જ્યારે તમે જોજો રાધા અને કૃષ્ણ બાજુ ઊભા છે ને ત્યારે કૃષ્ણની આંખો, કૃષ્ણના નેત્રો રાધાજી તરફ મંડાણા હશે. કાળા કાળા વાળ છે, વાંકડિયા વાળ છે, સુંદર મજાના શોભે. મસ્તક પર રત્ન જડિત સુંદર મુગુટ ધારણ કર્યો. એ મુગુટ પર પાછું મોરપીંછ ધારણ કરેલું છે. અને આજુબાજુ ભમરા તો ગુંજન કરી રહ્યા. આ બધી એની લીલાના રૂપના વર્ણન છે. બંને હાથમાં બાજુબંધ શોભે. એક પદમાં આવે ને કે નૈના કદરાલે હે બાલ ઘુઘર વાલે હે વહી મેરે શ્યામ હે. એક ગોપીએ તો એવું કીધું કે મને કૃષ્ણનું રૂપ સિવાય છે ને એને જ્યાં સુધી એના દર્શન ન કરી લઉં, એને જોઈ ન લઉં ત્યાં સુધી મને પાણી પીવું ગમતું નથી. મેરી અખિયન કે ભૂષણ ગીરધારી, મારી આંખોનું આભૂષણ છે કૃષ્ણ. તો એ ગોપીએ તો એવું પણ કીધું હતું કે જ્યારથી મેં કૃષ્ણનું નામ સાંભળ્યું ને ત્યારથી દશા બદલી ગઈ. નામ લેવાની વાત છોડો, નામ સાંભળતા ઘટના ઘટી જાય. રામચરિત માનસમાં કીધું તુલસીદાસે, જાસુ નામ સુનહું ભવાની કાટહી ભવ બંધન મુનિ જ્ઞાની. જેનું નામ સાંભળતા ભવના બંધન મટી જાય. નામ જપવાની વાત છોડો, કેવળ રામનું નામ સાંભળતા આવાગમનના ફેરા મટી જાય. સાંભળતા ઘટના ઘટી જાય. પેલો શ્રવણ કરવું, પછી મનન કરવું, પછી નિધિધ્યાસન કરવું. એ તો ક્રમ તો બહુ મોટો છે, પણ આ તો ખાલી સાંભળી લઈએ તો ઘટના ઘટી જાય. આવું હરિનું નામ છે. કેટલીક ગોપીઓ કીધું આ બધી કૃષ્ણ લીલામાં જ્યારે આવી કથા આવે બધી, કેટલીક ગોપીઓ એવું બોલે કે અમને કૃષ્ણએ પાગલ કરી નાખી. એના સિવાય ઘરે રસોઈમાં મન લાગતું નથી, જમવામાં મન લાગતું નથી, ઘરના કામમાં કોઈ મન લાગતું નથી. કૃષ્ણએ ખબર નહીં અમને શું કરી નાખ્યું. કેટલી ગોપીએ એવું પણ કીધું કે અમારી આંખોમાં અશ્રુ જ બંધ નથી થતા, કરવું હું બસ રડ્યા જ કરીએ.
એક કથા તો એવી પણ છે, જ્યારે પ્રથમવાર રાધાજી મળે ને, રાધાજીના રૂપના દર્શન થાય, કૃષ્ણને રાધાજીના રૂપના દર્શન થાય, રાધાજીને કૃષ્ણના રૂપના દર્શન થાય. લલિતા સખી આવું કે ત્યારે એને કીધું કે રાધાજીના દર્શન કર્યા ને લલિતા સખી, ત્યારે એને કીધું કે મારે આવું આ વાત કૃષ્ણને કરવી. કહેવાય કે નંદગાંવ લલિતા સખી ગઈ અને કૃષ્ણને વાત કરી કે અમારી રાધા કિશોરી પ્રિયાજુ એટલી સુંદર છે, એટલી સુંદર છે, અને એ વાત કૃષ્ણના કાનમાં નાખી. એ પછી ત્યારથી કાનાના મનમાં રાધાજીના દર્શનની એટલી સટપટી લાગી કે કાયમને માટે લાલો પ્રેમ સરોવર જે વૃંદાવન ગયા છે ને એને ખબર છે, પ્રેમ સરોવર બરસાનામાં છે, ભૂલતો ન હોય તો બિલકુલ બાજુમાં. એટલે કે બરસાના રાધાજીનું ગામ છે ને, તે બરસાનામાં પ્રેમ સરોવર છે. બરસાના મંદિરથી 1 કિલોમીટર દૂર છે ખાલી. કાયમને માટે ગોકુળમાંથી કનૈયો આવે, બાકે બિહારી મોરપીછવાળો, અને પ્રેમ સરોવરમાં હતા એની બેસે. આ બધું લલિતાએ એક અર્થમાં લલિતા આપણે વ્રજમાં જાય ને તો વ્રજના લોકો એવું બોલીએ, વ્રજવાસી અથવા તો વ્રજના સંતો, અત્યારે જે આપણા બધા ભક્તો જગ્યાએ બધા એવું બોલશે કે જ્યાં સુધી લલિતા સખી છે અને વિશાખાઈ સખી છે, એનો આશ્રય કરવામાં ના આવે ત્યાં સુધી રાધાજી કૃપા નહીં કરે. આવું સ્પષ્ટ શબ્દમાં કેટલાય શાસ્ત્રોમાં લખેલ છે અને વ્રજના રસિક સંતો આવું બોલે. એનો અર્થ મને એવો લાગે, તમારે લેવાની જરૂર, તમને ન ગમે તો ઉડાડી દેવાની છૂટ છે, કે લલિતા મતલબ કોઈ ગુરુના માધ્યમથી જવું પડશે. વાલા આપણે આ બાજુ ગુજરાતમાં રહેવાવાળાને ખબર પણ નથી કે કોણ લલિતા છે, રાધાજીની સખી છે. હમણાં ખબર પડી બધાને. તો એની સાથે એને ઈશ્વરના દર્શન ન થાય, એના પર ઈશ્વરની કૃપા ન થાય. એનો અર્થ એવો થાય કે લલિતા એટલે કે માર્ગદર્શક છે, કે ભૌમિયા છે, કોઈ સદગુરુની જરૂર છે. એ અર્થ લેવો વાલા, નહીંતર પાસે આપણે ખોટનો ધંધો કરી બેસીએ. કેટલાકને આશ્રય કર્યો, એક ગુરુ ઉપર ભરોસો થઈ જાય પછી ગુરુ બધું બતાવી દેશે, એનું નામ જપા કરીએ. તો આ બાજુ કહેવાય કે પ્રેમ સરોવરમાં કૃષ્ણ સતાઈની બેસે, બીજી બાજુ લલિતા સખીએ રાધાજીને કીધું તો રાધાજીને પણ કૃષ્ણ દર્શનનું ઘેલું લાગ્યું. લલિતા માધ્યમ છે. લલિતા કીધું હું વસન આપું કે તમને બંનેનું ભેગા મેળવી દઈશ, બંને સાથે મેળાપ કરાવી દઈશ. સદગુરુ આ કરે વાલા. એટલે લલિતાનો અર્થ થાય સદગુરુ. પણ આપણે બધાએ ખબર નહીં, પોતપોતાની રીતે આધ્યાત્મિક ગુરુ પાસે બેઠા નહીં, એટલે પોતપોતાની રીતે અર્થ કરી લીધા અને અલગ અલગ આશ્રય કરવા માંડ્યા. મોટા ભાગે આજે ભટકી ગયા આ રીતે. બધા અહીંથી પામી લો, અહીંથી ક્યાંયથી નહીં મળે. આપણે જ્યાંથી બેઠા ને ત્યાં જ ઊભું થવાય, આપણે જ્યાં ઊભા ને ત્યાંથી જ હાલતું થવાય. પહેલાં પાયો પાકો કરીએ. આપણે ઘણી વાર કીધું ને, વચ્ચે આવી તો વાત કરી દઉં કે વલ્લભાચાર્ય પાસે છે ને એક પુષ્ટિમાર્ગ વલ્લભાચાર્ય કીધું. એની પાસે એક યુવાન આવ્યો, એને કીધું મને બ્રહ્મ સંબંધ આપો, મારે સાધુ થઈ જવું. વલ્લભ મહાપ્રભુએ કીધું કે તારો પરિવાર? તો કે મારો પરિવાર છે, મને કોઈ પરિવારમાં પ્રેમ પણ નથી, કાંઈ મને ગમતાય નથી. વલ્લભ મહાપ્રભુએ કીધું કે તને દીક્ષા નહીં, બ્રહ્મ સંબંધ નહીં મળે. તું તારા પરિવારને પ્રેમ કરીને, પ્રેમ મોહ તો બધા કરે, મોહમાં તો આપણે ફાટી પડ્યા. કોઈને દીકરામાં મોહ, કોઈની પત્નીમાં મોહ, કોઈને પતિમાં મોહ, કુટુંબમાં મોહ, મા બાપમાં, આ બધામાં મા બાપની સંતાનોમાં મોહ, એ તો આપણી પાસે છે. પણ વલ્લભ મહાપ્રભુ કીધું કે તારા સંતાનો, તારા પરિવારમાં તે પ્રેમ કર્યો? તો કે ના, મેં ભગવાન માટે રાખ્યો, તને બ્રહ્મ સંબંધ નહીં મળે. જો પરિવારને તું પ્રેમ ન કરી શકતો, એ પરમાત્માને ખાક કરી શકે પ્રેમ? જે પોતાના પાડોશીની આજુબાજુમાં રહેવાવાળાને જો પ્રેમ આપી ન શકતા હોય, આપણા આશ્રયમાં કોઈ કૂતરા રહેતા હોય, પશુપાલન હોય, એને આપણે પ્રેમ ના આપી શકતા હોય તો ખાખ અસંભવ. પરમાત્મા પાસે એમ સીધું નથી પોસાતું. એટલા માટે આ માધ્યમ બની.
લલિતા સખી, લલિતા ગુરુ માનજો, એનો અર્થ ગુરુ સમજજો. બાકી નહીં વ્રજમાં જવાનું આવું પકડાઈ જાય કે લલિતા, તો એનો આપણે આશ્રય કરીએ ને એની માળા કરીએ ને એની સેવા કરીએ તો આવી ઘટના નહીં ઘટે. લલિતાનો અર્થ અહીંયા એવું લેવાનો છે. તો લલિતાએ કીધું કે હું તમને કૃષ્ણ સાથે, રાધાજી તમે ચિંતા ન કરો, કૃષ્ણ સાથે તમારું મિલન કરાવી દઈશ. કહેવાય કે પછી અષ્ટસખીઓ, જે અષ્ટસખીઓ રાધાજી છે એ બધી સાથે મળી અને પ્રેમ સરોવર રમત રમવા જાય અને ત્યાં સંતા કુકડીની રમત રમે. આ બધું કેને ગોઠવું? લલિતાએ. લલિતા સદગુરુ છે. ત્યાં બંને બાજુ બધી સખીઓ અલગ અલગ, સંતા કુકડીમાં તો અલગ અલગ સંતાઈ જવું પડે. એક સખી જેના પર દાવ હોય બધી સખીઓને શોધે, ગોતે. કિશોરી રાધા, પ્રિયાજુ એ પણ એક સરોવરમાં એક કુંજમાં સતાઈ ગયા. જ્યાં સતાવા જતા હતા એ ભગવાનની લીલા ખબર નહીં, એ તો બધી એની લીલા હોય ને. સંયોગવશ એવું બન્યું કે જે જગ્યાએ, જે કુંજમાં, જે નિકુંજમાં, જે કુંજમાં સતાવા જતા હતા રાધાજી, એ જ જગ્યાએ કૃષ્ણ રાધાજીની પ્રતીક્ષામાં રાહ જોઈને ઊભા હતા. રાધાજીને ખબર નથી, એ તો અજાણમાં છુપાવા ગઈ. જ્યારે રાધાજી કહેવાય કે કુંજમાં પ્રવેશ કરે અને બંનેના ચારે નેત્રો મળે, એ મહાભાવનું મિલનનું વર્ણન કોણ કરી શકે? રાધા પહેલી જ વાર મળે, પ્રથમ વાર. કહેવાય કે કથા એવી છે કે શ્રી કૃષ્ણની આંખમાં રાધાજીની છબી સવાઈ ગઈ. આખી રાધાજી આંખોમાં બેસી ગયા અને રાધાજીની આંખોમાં, રાધાજીના નેત્રોમાં કૃષ્ણની છબી સવાઈ ગઈ. કહેવાય કે બંનેનું દેહભાન ભૂલાઈ ગયું. જ્યારે આ જ રીતે પ્રથમ જ વાર, પહેલી જ મળવાની, પહેલી જ મુલાકાત, પ્રથમ વાર જ્યારે રાધાજીને કૃષ્ણએ જોયા ને, કહેવાય કે શ્રી કૃષ્ણનું મન છે ને અમન થઈ ગયું. એટલું રાધા આહલાદીની શક્તિમાં ડૂબી ગયું કે પોતાની ભાન જ નથી રહી, શુદ્ધબુદ્ધ નથી રહી. અને ત્યાં સુધી કથા છે, જો એક તો સાખી એવી છે કે જબ દેખી વૃષભાનુજા, જ્યારે વૃષભાનુની દીકરી સીતા, સીતા હું રાધાજી, જબ દેખી વૃષભાનુજા ये बीच हूटी भूख બંસી હોઠ પર રહી ગઈ અને ફીર ન લાગી ફૂક. જ્યારે રાધાજીને, કિશોરીજીને, પ્રિયાજુને પ્રથમ વાર જ્યારે કૃષ્ણએ જોયા ને, એના દર્શન કર્યા ને, તો મોઢામાં જે મોઢા પર વાંસળી હતી ને, વાંસળી વગાડી નથી ક્યાં, ફૂક જ ન મારી શક્યા. કારણ કે સમર્પિત થઈ જાય. એને ખબર છે રાધાજી આહલાદીની શક્તિ છે. કહેવાય કે એનું મન રાધાજીના રૂપમાં ખોવાઈ જાય અને એમને વાંસળી તો હાથમાં રહી જાય, ફૂક જ ન મારી શક્યા. વ્રજના સંતો તો એવું બોલે કે બીક ગયો કુંજ બિહારી દેખ રાધા પ્યારી. રાધા પ્યારી, રાધાને જોઈએ તો કુંજ બિહારી વેસાઈ ગયો. બીક ગયો કુંજ બિહારી દેખ રાધા પ્યારી. મોર મુકુટ કુંડલ ભૂલ્યો ટેઢી સાલ વિસારી. મોહન મુકુટ બધું ભૂલાઈ ગયું. હું કોણ છે ભૂલાઈ ગયું. પરમાત્મા ભગવાન કૃષ્ણને ખબર ભૂલાઈ ગયું ખુદ. એટલા ભાવ વિભોર થઈ ગયા. રાધા દેખ રાધા પ્યારી.
બંસી ગીરી હાથ છે, વનમાળા હું ડારી, દેખ રાધા પ્યારી. બંસી હાથમાંથી પડી ગઈ. એક કથા એવી પણ છે, એક કથા એવી છે કે ફૂંક ન લાગી, એને એમને રહી ગઈ વાંસળી. એક કથા એવી છે કે હાથમાંથી વાંસળી પડી ગઈ. બંસી ગીરી હાથ છે, વનમાળા ડારી, વનમાળા પડી ગઈ ગળામાંથી. ભૂલી ગયો આપન કોઈ, ખુદને મનમોહન ભૂલી ગયો. બંસી બરસાને વારી, બરસાના વારી રાધાજી જોયા અને ભગવાન પાગલ થઈ ગયા.